વાત મહેસાણાના ઊંઝાની કે જ્યાં એપીએમસીમાં વરિયાળીની નવી સિઝનનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ઊંઝામાં વરિયાળીની નવી સિઝનનો આ ધમધમાટ વચ્ચે માર્કેટમાં નવી વરિયાળીની આવક વધવા લાગી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભાવમાં ખાસ તેજી જોવા નથી મળી રહી। વિપુલ પ્રમાણમાં પાક અને જૂના સ્ટોકને કારણે બજારમાં હાલ વરિયાળીના પાકને લઈને સ્થિરતાનો માહોલ છે। માર્કેટયાર્ડમાં રોજની અંદાજિત 3000થી 4000 બોરી નવી વરિયાળી આવી રહી છે, ત્યારે વેપારીઓનું માનવું છે કે આગામી 20 દિવસમાં આ આવકનો આંકડો વધીને 15000 બોરી સુધી પહોંચી શકે। હાલમાં હરાજીમાં નવી વરિયાળીના ભાવ ₹2000થી 6000 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે, જ્યારે કે જૂની વરિયાળી 1600થી 2300 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે। ત્યારે સામાન્ય માંગ સામે વરિયાળીનો વિપુલ જથ્થો હોવાને લીધે ભાવમાં તેજીના કોઈ એંધાણ જોવા નથી મળી રહ્યા। જોકે આગામી સમયમાં વિદેશી નિકાસમાં વધારો થાય તો જ વરિયાળીના ભાવમાં સુધારો જોવા મળી શકે છે। અત્યારે નવા માલની આબુ ડિસ્ટ્રિક્ટના માલની આવક શરૂ થઈ ગઈ છે અને લગભગ 3 થી 4 બોરીની આજની તારીખે આવક છે નવા માલની। અને નવા માલ ઓક્શનમાં અત્યારે ખેડૂત માલ 2000 થી લગાવીને ઉપરમાં 6000 સુધીના વેપાર થાય છે અને બિલકુલ ભાવમાં કોઈ તેજી મંદીની સમાન બિલકુલ પડ્યા છે। અને જૂના માલમાં આવું છે બધા એ લગભગ 1600 થી લગાવી અને 2300 સુધી રૂપિયાનો વેપાર થતા હોય છે।